વિશ્વમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું સુરત શહેર ફરી ટેક્સટાઇલ ક્ષેત્રે નવું કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે કે જ્યાં એએએસ ટેક દ્વારા ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં એક ઐતિહાસિક ક્ષણ બનીને સામે આવ્યું છે કે જ્યાં વિશ્વની પ્રથમ 7 ફૂટ રિપેર જેક્વાર્ડ ટેકનોલોજીનું અનાવરણ કરવાનું ગર્વ છે અને આ ફક્ત એક નવું ઉત્પાદન નથી, તે સ્કેલ અને કાર્યક્ષમતામાં એક વિશાળ છલાંગ છે કે જે ઉદ્યોગ માટે એક નવો વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરશે। ત્યારે શું છે વધુ માહિતી, આવો સાંભળીએ। આજે આપણે બધાનો ભેગા થવાનો ઉદ્દેશ્ય છે કે આપણા સુરતમાં જે રેપિયર જકાર્ડ લાગી રહ્યા છે 22 ફૂટ હાઈટ પર, જેમાં બહુ ખર્ચો થાય છે જાલા બદલવાનો અને જેમાં એફિશિયન્સી બહુ જ ઓછી છે। આજે ઇન્ડિયા સૌથી લીસ્ટ એફિશિયન્ટ કન્ટ્રી છે પ્રોડક્શન કરવાના અંદર, કારણ કે આપણે ટેકનિકલી અપગ્રેડેશન કરવા પર ધ્યાન નથી આપતા। આજનો મુદ્દો છે બધાએ ભેગા થઈને પ્રોડક્ટ અપગ્રેડ કરીએ। અમે એવો પ્રોડક્ટ લોન્ચ કર્યો છે જેમાં આપણે 10 થી 12 ફૂટ હાઈટ પર જકાર્ડ મૂકી શકીએ છીએ। આ જકાર્ડ જ્યારે 10 થી 12 ફૂટ હાઈટ પર મુકાશે તો બધા લોકોને નવું કન્સ્ટ્રક્શન કરવાનું બંધ કરવું પડશે। પાવર લૂમ વાળા, એરજેટ વાળા, વોટર જેટ વાળા પણ જકાર્ડ લગાડી શકશે અને નવી બધી લૂમો જે લાગવાની છે રેપિયરની, એ બધા ઓછા કન્સ્ટ્રક્શન કોસ્ટ પર નાની હાઈટે કામ કરશે, જેનાથી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને ઇવન સેકન્ડ ફ્લોર પર રેપિયર જકાર્ડ લગાડી શકશે। સુરતમાં અમે લોકો 1500 થી વધારે મશીન ઉપર ઇન્સ્ટોલેશન કરી ચૂક્યા છે। અમારા અલગ અલગ રેન્જના પ્રોડક્ટ છે, એ બધા રેન્જના અંદર। અમે મશીન નથી વેચતા બેન, અમે લોકો એક હાર્નેસ સેટ વેચીએ છીએ જે રેપિયર અને જકાર્ડને ભેગું કરે છે। એક મશીન ઉપર 40,000 રૂપિયાથી લઈને 40 લાખ રૂપિયા તકનો જાળો લાગી શકે છે। માણસની યાન ડેલિકેટ છે કે નહીં, કોઈની બેમ્બર્ગ યાન હશે, કોઈની વિસ્કોસ હશે, કોઈ પ્યોર સિલ્ક કરતું હશે, કોઈ 10 લિનિયર યાન લેતું હશે મોનોનો અંદર, તો જેવી યાન છે એ પ્રમાણેનો જાલોનો સજેશન છે। કોઈ સેટિન વીવ કરે છે, કોઈ નોર્મલ વીવ કરે છે, કોઈ 7 અપ 1 ડાઉન કરે છે। વીવિંગ પેટર્ન, ડિઝાઇન પેટર્ન અને હાર્નેસની સેટઅપ પ્રમાણે આમાં હાર્નેસ ડિસાઈડ થાય છે। એમાં વન સાઇઝ ફિટ ઓલ સોલ્યુશન નથી। હું કસ્ટમરને જોઈને નથી નક્કી કરતો, ગ્રાહક જોઈને પૂરી નથી બાંધતો। કસ્ટમરની પ્રોડક્ટ જોઈને એને બેનિફિટ કેવી રીતે આવી શકે અને કેટલું ફાસ્ટ કમાઈ શકે ને એના આગળ જનરેશન કમાઈ શકે, એ જોઈને અમે કામ કરીએ છીએ। અમારો લોજિક છે બાપ લગાડશે, દીકરો ચલાવશે। આપણે જર્મન ને યુરોપિયન લેવલના પ્રોડક્ટ બનાવીએ છીએ, ચાઇનીઝ પ્રોડક્ટ નથી બનાવતા। હું લગાડું, હું બદલું, હું લગાડું, હું બદલું। આપણે એમ પ્રોડક્ટ બનાવીએ કે જનરેશન ટુ જનરેશન વારસામાં આપણે પ્રોડક્ટ આપી શકીએ અને બધા લોકોને એક માલ ગિફ્ટ આપવામાં આવે છે। અમારી કંપની ચાલે છે, એમાં એનું નામ છે વંદે નારી સાડીઝ। અમારી પાસે પિકાનોલની મશીન, રેપિયર મશીન છે અને એની સાથે વિલટોપની જેકાર્ડ લાગેલી છે અને એની અંદર અમે આસ્ટેકનું હાર્નેસવાળો પાર્ટ અમે નાખેલો છે। હવે એના કારણે થઈને અત્યારે આજની તારીખમાં હું મારા મશીનની સ્પીડ 500 RPM પર મિનિટ અત્યારે હું લઉં છું। એટલે મારી પાસે જે મશીન છે એ લોકો માર્કેટમાં 300 થી 350 RPM પર ચાલવે છે, એ જ મશીનને હું અત્યારે 500 RPM પર ચાલવી શકું છું। એટલે એનાથી જ તમને ખબર પડી જાય કે હવે આ પ્રોડક્ટ લઈને કેટલો જલ્દી મશીનને હું ફ્રી કરી શકું છું। નહીં, મારી જે મશીનરી છે એ યુરોપિયન છે, જેકાર્ડ છે એ ચાઇના છે, પણ જે હાર્નેસ પાર્ટ છે આ આસ્ટેકનો છે, જે 100% ઇન્ડિયન છે અને એમની પ્રોડક્ટ છે।